નવી મુંબઈમાં તારીખ 9 ફેબ્રુઆરીથી થશે પાટીદાર ખેલ મહાકુંભ સિઝન 2 ની શરૂઆત। નવી મુંબઈમાં તારીખ 9 ફેબ્રુઆરી 2025 થી થશે પાટીદાર ખેલ મહાકુંભ સિઝન 2 ની શરૂઆત। એમ્પેરિયા બાય ધીરજ મંજેરીના ઓનર ધીરજભાઈ સવજીભાઈ મંજેરીની ટાઇટલ સ્પોન્સરશિપ હેઠળ થશે આખા પાટીદાર ખેલ મહાકુંભનું આયોજન। IAS બનવાના સપનું સેવતા સેવતા સંજોગોના સથવારે ડેવલપર્સ બની ગયેલા પાટીદાર સમાજના યુવા દાતા ધીરજ મંજેરી સાથે કચ્છકર ટીવી ન્યૂઝનો સંવાદ। नमस्कार दर्शक मित्रों, हूँ घनश्याम बारोट और आप જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। खास तो नवी मुंबई में वागड़ एटले के रापर तालुकाना पाटीदारोए जे बिल्डिंग क्षेत्र जे काठुं काढ्युं छे एनो जो मोटामां मोटुं उदाहरण देवुं होय तो हूँ तमने एम कही शकूँ एम्पेरिया बाय धीरज मंजेरी। आ जे मोटा बिल्डिंग में हूँ बैठो छूँ ए आखे आखूँ आ युवाननुं साम्राज्य छे। हजी हूँ मानु छूँ त्यां सुधी 30 तो कदाच नहीं वटाया होय, पण वटाया होय तो एमां मोटी वात नथी, कारण के आ युवाननुं सपनुं हतुं IAS बनवानुं। पण उपरवाळानी कृपा कहो के मालिकनी मेहरबानी जे कहो कदाच एक IAS 112 वर्ष नौकरी करीने, कारण के अंते 58 वर्षे निवृत्त थई जवानुं होय, 38 वर्षनी नौकरी होय, 76 वर्ष सुधी नौकरी करे ने तो आवडું મોટું એમ્પાયર IAS કે IPS ઊભું ન કરી શકે। એવડું એમ્પાયર આ નાની વયે એક ભાગળના પાટીદાર યુવાને ઊભું કર્યું છે। ધીરજભાઈ સવજીભાઈ મંજેરી, મૂળ ગામ સાંઈ। અને ખાસ તો એમ કહેવું હોય તો કહી શકાય કે એક યુવાનને જ્યારે ભણવાના સપના હોય એમનો જે સાસરા પક્ષ છે એ પણ આખે આખો શિક્ષિત પક્ષ છે। એનાથી વધારે વાત કરવી હોય મારે તો યુવાનને ખેલકૂદમાં એટલો બધો રસ છે કે અત્યારે જે પાટીદાર ખેલ મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે 9 તારીખથી 9/2 એનું જો મોટી સ્પોન્સરશિપ હોય તો એ છે એમ્પેરિયા બાય ધીરજ મંજેરી। ધીરજભાઈ બહુ નાની ઉંમરે તમે બહુ મોટું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું છે અને ખાસ તો જે તમારું સપનું હતું IAS કે IPS બનવાનું એને બદલે અત્યારે તમે IAS ને IPSની સાથે ફરો છો, તમારા મિત્રો છે, જે તમારો શોખ હતો એની સાથે બેહીને તમને કેવું લાગે છે? આ મારો પહેલો પ્રશ્ન એટલા માટે છે કે તમારું સપનું હતું સાથે ભણ્યા અહીં જેની સાથે જે દોસ્તો સાથે IAS IPS IRS IFS ઓફિસર્સ બધા બની ગયા છે। કોઈ GST કમિશનર હોય, કોઈ ઇન્કમટેક્સ કમિશનર હોય, કોઈ IPS સાથે મળવાથી જે આપણને જે એમનો જે રુતબો હોય એ તો આપણે એઝ અ વેપારી તરીકે ક્યારેય ના મળી શકે, કેમ કે ગવર્મેન્ટની જે સિસ્ટમ છે કે એનો જે પાવર છે એ તો પોસિબલ કોઈ નોર્મલ વ્યક્તિ સિવિલ ઇન્સાનને તો ના જ મળે, અશક્ય છે। પણ હા, એ લોકો મારા દોસ્ત બધા ઘણા બધા છે તો એ બધા ખુશ છે કે અમે તારા જેવી લિબર્ટી અમને નથી મળતી, જેને કહેવાય IAS IPS ને લિબર્ટી ન હોય આપણા જેવી, કેમ કે આપણે તો બધે ગમે ત્યાં જઈ શકીએ, ગમે ત્યાં ખાઈ શકીએ, ગમે ત્યાં ઊભા રહી શકીએ, ગમે એ જિલ્લામાં જઈએ, ગમે એ સ્ટેટમાં જઈએ, ફોરેન જઈએ, એમને બધી વસ્તુમાં પરમિશન્સ લેવી પડતી હોય છે। તો એ રીતે આપણને અલગ તરીકાનો જેને કે બંનેના અલગ આખા બંનેના વિસ્તાર જ અલગ છે, એમનો અલગ પાવર છે, આપણો અલગ વિચાર છે। તો એ લોકો આપણાથી ખુશ છે, મારા દોસ્ત બધા જે મને મળે તેમ કે ધીરજ તારું આટલું બધું સરસ કામ છે, સારું છે, અમે તો આજે બી નોકરી ગવર્મેન્ટની જ કરીએ છીએ, ભલે અમારી પાવરવાળી નોકરી છે। એટલે એવી રીતના આમ સાંભળી એમને મોઢે તો એમ થાય કે આનંદ થાય આપણને કે ના સરસ, ચલો આપણે જે કામ કરી રહ્યા છીએ એ આપણું સરસ કામ છે અને સારું નામ છે, બધું ઓકે છે। ખાસ તો હવે આપણે વાત કરીશું ખેલ મહાકુંભની। દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં, પાટીદાર સમાજના ખેલ મહાકુંભમાં ક્રિકેટથી કરી અને કોથળા દોડ સુધી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે અને એટલા માટે કરવામાં આવ્યું છે કે પાટીદાર સમાજની રમતગમત ક્ષેત્રે છુપાયેલી પ્રતિભાઓને બહાર લાવવા માટે ક્યાંક ને ક્યાંક આ જે પાટીદાર સમાજના આગેવાનો, બિલ્ડરો, નેતાઓ, ઉદ્યોગપતિઓએ જે આયોજન કર્યું, પોતાના સમાજના છુપા રત્નોને ક્યારેક ક્યારેક એવું બનતું હોય કે એક ગરીબ વ્યક્તિનો દીકરો એની ખેલ ક્ષેત્રે ખૂબ એની પ્રતિભા હોય
પણ એને પ્લેટફોર્મ ન મળતું હોય. પણ આવા લોકોને ક્યાંક ને ક્યાંક એક્ઝિબિશન યોજી એમને પ્રોત્સાહન આપવા માટે એમને પોતાની પાસે એક પ્રોત્સાહક કિંમત આપી અને પોતાની ટીમમાં લેવા અને ક્યાંક ને ક્યાંક પોતાનું આ રીતે પણ રમતગમત ક્ષેત્રે અને સમાજના રત્નોને બહાર લેવાના પ્રયાસોને ખરેખર ધીરજભાઈ હું તમારી સરાહના કરી કે તમે જે લોકોએ જેમણે પણ આ વિચાર્યું એ બધા અભિનંદનને લાયક છો. પણ આખા ખેલ મહાકુંભ વિશે શું કહેશો? ખેલ મહાકુંભ જે અત્યારે યોજાઈ રહ્યો છે, બીજી સિઝન છે, એમાં એના જે મંત્રીમંડળ છે, જે લોકોએ આયોજન કર્યું છે, એ લોકો મને મળ્યા. એમનું કહેવું હતું કે આપણા સમાજના જે રત્નો છે, જેને આપણે અલગ અલગ ક્રિકેટ છે, વોલીબોલ, ફૂટબોલ, લંગડી, કબડ્ડી, XYZ બધી જે ઘણી બધી લીંબુ ચમચી ઘણી ટાઈપની ગેમો છે, એ બધી ગેમોમાંથી સારા સારા ખેલાડીઓ બહાર આવે. જેમ એઝ અ IPLની જેમ ટીમ છે, IPLમાંથી જ આપણા ક્રિકેટના સારા સારા પ્લેયર મળે છે ભારતમાં. એવી જ રીતે અમારા સમાજમાં બી આવી રીતના જે છોકરાઓ જેને સારું રમી શકે છે, સારું કૂદી શકે છે, એ લોકોને પ્રોત્સાહન મળે ને આગળ જઈને એમને ક્યાંક ફાયદો થાય એવું વિચારીને જે મંત્રીમંડળ છે એમનું જે આયોજન જે કરે છે એ લોકો મળ્યા હતા. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે એવું હોય તો હું સ્પોન્સરશિપ આપું, આખી ટાઇટલ સ્પોન્સર હું બનું, જે શરૂઆતને મેન સ્પોન્સર તરીકે હું આયોજનના ભાગરૂપે જોડાયો છું એમની સાથે. તો તમારી જે ટીમ છે એને શું નામ આપવામાં આવે? મારી ટીમ એટલે હું આ ટાઇટલ સ્પોન્સર છું, એટલે મારા માટે તો બધી ટીમ મારી જ છે. કેમ કે બધા ટીમના નામ આપવામાં આવ્યો હોય કે એક્ઝામ્પલ કોઈ એક ટીમ, બી ટીમ, સી ટીમ, એવી રીતના બધાની. પણ મારો તો હું તો ટાઇટલ છું, એટલે મારા માટે તો બધી ટીમ ઇક્વલ જ છે. પણ કોઈ એક તો જીતવાનું જ છે, બધા તો જીતી નહીં શકે. જે જીતશે વિનર તરીકે, ચેમ્પિયન તરીકે ને ટ્રોફી છે, આ છે, તે છે, ગિફ્ટ આપવામાં આવશે. એમનું આયોજન છે એવી રીતના. દર્શક મિત્રો, ખાસ તો લગભગ મેં સાંભળ્યું ત્યાં સુધી 12 ટીમો આમાં ભાગ લેવાની છે. ક્યાંક ને ક્યાંક બધા પાટીદાર પુત્રો જશે, એટલે આમાં કોણ જીતવું એ મહત્વનું નથી, પણ જે એક ખેલદિલીની ભાવના કેળવાશે, જે ખેલાડીઓ એકબીજાથી નજીક આવશે, ક્યાંક ને ક્યાંક આ બધાએ જે પાટીદારો ઉદ્યોગપતિઓ છે, એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો ખાલી ગુજરાતીઓ કે સમાજ પ્રત્યે જ નહીં, પણ જ્યાં રહે એ સ્થાનિક પ્રજા સાથે પણ એટલા જ સંકળાયેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક ધીરજભાઈ, તમે જે આવડું મોટું એમ્પાયર ઊભું કરી શક્યા, આજે તમે તો IPS કે IAS ભણવાની ક્ષમતા રાખતા હો એટલે સ્વાભાવિક છે કે તમારી, પણ આપણા તો એવા અંગૂઠા છાપ કે અભણ જેને કહી શકીએ એવા વ્યક્તિઓએ પણ અહીંયા જે એક પોતાની કોઠાહૂદથી જે એક એમ્પાયર ઊભું કર્યું છે, શું કહેશો? એમાં એવું કહીશ કે ગુજરાતી સમાજ કોઈ બી હોય, પટેલ હોય કે બીજી કોઈ બી કાસ્ટ હોય, ગુજરાતી મહેનતી તો હોય જ છે બધી જગ્યાએ. એમાંય પાટીદાર એટલે અમે તો ધરતીપુત્ર, જે ખેતીવાડીવાળા કહેવાય, એટલે અમે તો ઓલરેડી બધાથી મહેનત વધારે જ કરતા હોઈએ. અને એમાં હું તો ભણેલો, મતલબ UPSC, IAS, GPSCની એક્ઝામ આપતો હતો. મારું તો સપનું કંઈ બિઝનેસનું હતું જ નહીં. એકચ્યુઅલી મને તો ઓફિસર, ક્લાસ 1 ઓફિસર કેટેગરીમાં બનવાનું હતું, ના બની શક્યો. એ દરમિયાન મારા ફેમિલીમાં મારી વાઈફ છે, એ બી GPSC ક્રેક કરેલ છે, એમને બી ડેપ્યુટી કલેક્ટર એઝ અ પાસ થયેલ છે. મારો સાડો પોતે એક IRS છે, GST કમિશનર છે. અને મારા મિત્રો તો અઢળક, કેમ કે આપણે જે એક્ઝામ આપી હોય એમાં બધા મિત્રો આપણા IAS IPS જ હોય. પછી હું ના બની શક્યો, મુંબઈ આવ્યો. એના પછી US, કેનેડાનો વિચાર આવ્યો, તો કે કેનેડાનું ગ્રીન કાર્ડ લીધું. ત્યાં બી મારી પાસે આજની તારીખમાં ગ્રીન કાર્ડ છે ત્યાંનું. પણ ફાઇનલી આ બધું ધારેલું ઉપરવાળાનું, ભગવાનનું જે હોય એ પ્રમાણે મારી સાથે એ ના થયું. ને પછી મારી સાથે મારો હાદસો થઈ ગયો મારા ઘરે. તો પછી પપ્પાનો બિઝનેસ સંભાળી લીધો. એકચ્યુઅલી તો મારે બિઝનેસ વિચાર જ નહોતો, પણ સાથે સાથે જે બી લાઈનમાં ગયા, હવે આપણે એ લાઈનમાં આજે મળી છે જે લાઈન, એમાં આપણે મહેનત કરીને આગળ વધીએ છીએ. અને એઝ અ મહેનત જે કરવાની હોય એમાં તો અમે પાટીદાર કોમ હોય એટલે પાછળ પડની વાત જ નથી આવતી. એટલે બસ ધીરે ધીરે મહેનત કરતા જઈને વધતા જઈએ છીએ. અને આવી રીતના આવડું મોટું સામ્રાજ્ય જે ઊભું કર્યું છે એનું કારણ મહેનત છે. મહેનતનો કોઈ પર્યાય નથી હોતો. સીધી તેને જઈ વરે જે પરસેવે નાય. પરસેવે નાવું એ પાટીદારોની પ્રકૃતિ છે. ક્યાંક ને ક્યાંક હું તો ચોક્કસપણે એટલું કહી કે પાટીદાર સમાજે વારંવાર હું કહેતો હોઉં છું કે જ્યારથી હળ છોડી અને ત્રાજવું પકડ્યું છે ને ત્યારથી આ બજારમાં તેજીની શરૂઆત થઈ છે. અને ખાસ તો ધીરજભાઈ, તમારી જે સામાજિક પ્રગતિ છે
અને તમારું જે સામાજિક એક હું જોઉં છું કે તમારી જે એક સામાજિક એકતા છે, પછી એ રાજકીય મંચ હોય, સામાજિક મંચ હોય કે કોઈ પણ મંચ હોય, તમારી જે સામાજિક એકતા છે એનો પણ પ્રેમ મળે એવું નથી. પણ તમે જે તમારા સમાજના યુવાનોને જે સંઘર્ષ કરે છે ખેલકૂદ ક્ષેત્રે, અભ્યાસ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, તમારા જેવા એજ્યુકેટેડ વ્યક્તિ પાસેથી એ લોકોને જો એમની પ્રેરણા મળે, એમને સલાહ મળે, એવું કાંક આ યુવાનોને કહ્યું કે જેનાથી છે ને એમને એમના જીવનમાં કાંઈક નવું કરવાની ક્ષમતા કેળવાય. બધા પહેલાં તો કોઈ બી ક્ષેત્ર જવા માટે શરૂઆત તો નાના લેવલથી જ કરવી પડતી હોય છે અને બધાથી વધારે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ છે. અને આપણા વાગડમાં કે આપણા કચ્છમાં એજ્યુકેશનનો અભાવ છે, જેથી અમે લોકો બી હું વધારે પડતું બારે જ ભણ્યો છું અને બારે ભણીને જ સામાજિક ક્ષેત્રે એટલો હું જોડાયેલો નહોતો. જ્યાં સુધી મારા ફાધર હતા ત્યાં સુધી બધું એ સામાજિક ક્ષેત્ર એ જ જોતા હતા. આપણે તો ખાલી ભણતર અને પછી બિઝનેસમાં આવ્યો તો બિઝનેસ. એટલે હવે મારા ફાધર નથી તો હું હવે એવું વિચારું છું કે ચાલો સામાજિક બી આપણે થોડું સમાજ સાથે ચાલવું જોઈએ અને જે સમાજમાંથી આવ્યો છું એ સમાજનું ઋણ તો હંમેશા આપણા ઉપર રહેવાનું જ છે. એટલે સમાજના ક્યાંક ને ક્યાંક આપણે સાથ આપી અને ક્યાંક સમાજને મદદરૂપ થઈએ એવું આપણું હંમેશા વિચાર હોય છે. તો સમાજના કોઈ બી દીકરા દીકરીઓ કે એજ્યુકેશન જે બી કરતા હોય તો એ લોકોને બધાથી પહેલાં તો હું એટલું જ કહીશ કે એજ્યુકેશન પ્રોપર લેવું જોઈએ. ભણવાનું બધાને અત્યારે સપનું હોય છે કે મુંબઈ જઈએ કે બીજા કોઈ કન્ટ્રીમાં જઈએ. તો મારું એવું છે કે ભણીને જાઓ, પહેલું એજ્યુકેશન પૂરું કરો અને પછી જાઓ તો તમને એનો ફાયદો વધારે મળશે. એજ્યુકેશનથી તમારી દુનિયા દ્રષ્ટિ જે છે ને મોટી થઈ જતી હોય છે. જે ઓછું ભણતરથી તમને ઘણી બધી સંકોચતા નાની મગજમાં હોય છે. એજ્યુકેશનથી તમારું દ્રષ્ટિ મોટી થઈ જાય, દિમાગ તમારું ખુલી જાય અને દુનિયાના ઘણા બધા દરવાજા ખુલી જતા હોય છે. તો એજ્યુકેશન મસ્ટ હંમેશા લેવું જોઈએ. એના પછી જે બી તમે ક્ષેત્રમાં જાઓ ત્યાં મહેનત વગર તો કંઈ છે જ નહીં. મહેનત પહેલો ઇમ્પોર્ટન્ટ બધેથી પહેલો મેન રસ્તો છે મહેનત અને પછી તમારે નસીબ. બંને સાથ મળી જતો હોય છે તો ઘણી વખત માણસ ક્યાં ના ક્યાં પહોંચી જતો હોય છે. છેલ્લો પ્રશ્ન, આ કુદરતની કૃપાથી ભગવાને તમને ખૂબ આપ્યું છે અને કુદરતની કૃપા ત્યારે જ હોય છે જ્યારે તમારી પાસે એક વિઝન હોય, તમારી પાસે તમારા સપના હોય. જ્યારે તમે તમારા સપનાઓને સિદ્ધ કરવા માટે સાર્થકતાની સાથે સિદ્ધિને મળવાની જ્યારે ખેવના રાખો ને ત્યારે તમે આવડું મોટું એમ્પાયર ઊભું કરી શકો. પણ તમે જેમ મુંબઈમાં ખૂબ મેં જોયું કે તમે ઘણી બધી સમાજની સેવાઓ કરો છો. મુંબઈમાં અહીંયા તમે સ્થાનિક લેવલે પણ કરતા હશો. પણ આપણા વતન માટે તમે શું વિચારો છો કે વતનમાં કદાચ જરૂર પડે તો તમે કઈ રીતની સેવાઓ આપશો ને શું તમે વતન માટે વિચારો છો? જેમ કે હમણાં વાગડ વિકાસ સંઘ દ્વારા પંચનિષ્ઠાની એક જાહેરાત કરવામાં આવી કે આપણે વાગડમાં અંતે તો આપણે ત્યાંથી જ આવીએ છીએ, એ આપણી જન્મભૂમિ છે. શું કહેશો? જન્મભૂમિ માટે તો હંમેશા એક જગ્યા દિલમાં હોતી જ હોય છે. ગમે એ માણસ ગમે ત્યાં કદાચ કોઈ બી લેવલ ઉપર પહોંચી જતો હોય પણ એના માટે હંમેશા દિલમાં એક જગ્યા પોતાના જન્મભૂમિ માટે હોય જ છે. એટલે એમાં વિચારવાનું હોતું નથી. તો જેવી જરૂરત હોય એ ટાઈમે માણસ ઊભો રહેતો જ હોય છે. જરૂરત પડે તો ક્યારે બી કોઈ પોતાની જન્મભૂમિ માટે કોઈ વસ્તુની ના પાડતા જ નથી હોતા. બાકી તો જે કાર્ય જે થતા હોય એ પ્રમાણે જે લોકોનું જે ત્યાં કને આપણે ગવર્મેન્ટ છે, સરકાર છે કે આપણા રાજનેતાઓ છે કે જે બધાના વર્ક પોતાની કામ કરતા હોય છે. એટલે એઝ હું વેપારી તો એવું ના કહી શકું કે મારે ત્યાં શું કરવું જોઈએ, તો એમનું કામ છે. હું તો એઝ એક વેપારી તરીકે ખાલી દ્રષ્ટિ હું વિચારું કે સારું થાય, બધાનું કલ્યાણ થાય, દેશમાં પ્રગતિ થાય, બધાનો વિકાસ થાય અને સુખી થાય. મેઇન વસ્તુ તો એ જ છે. સુખી થશે તો ઓટોમેટિકલી બધા પ્રોબ્લેમના હલ ત્યાં અડધા ખતમ થઈ જતા હોય છે. જ્યારે ગરીબ આપણે હઈએ ત્યારે જ આ બધા પ્રશ્ન ઉદ્ભવતા હોય છે કે ઝઘડા થાય, માથાકૂટો થાય, આ થાય. જ્યારે તમે સુખી થઈ જાઓ તો આ બધી વસ્તુ ઓટોમેટિકલી હલ થઈ જતી. તો એના માટે બધાથી વસ્તુ પહેલી એવી છે કે એજ્યુકેશન હોય, સાથે સાથે મહેનત કરીને સુખી થાઓ અને સારો રસ્તો અપનાવો તો ઓટોમેટિકલી બધું સારું જ થતું હોય છે. તો દર્શક મિત્રો, આ ધીરજભાઈ સવજીભાઈ મંજેરી અને ખાસ તો નાની ઉંમરે ઊંચા વિચારોનું ભાથું લઈ અને નીકળેલો આ યુવાન ચોક્કસપણે પોતાના સમાજ માટે તો એક પથદર્શક છે જ, પણ આપણે ભવિષ્યમાં આશા રાખીએ કે એ આપણા વાગડ વિસ્તાર માટે પણ પથદર્શક નીવડે. ખાસ તો ધીરજભાઈને પહેલી વાર મળવાનું થયું પણ જે એમનું જે એજ્યુકેશન, કારણ કે મેં જોયું છે કે પાટીદાર સમાજ પાસે
વેપારી કોને ખૂબ છે, ધંધાકીય સૂઝબૂઝની કોઈ જે કોઠાસૂઝ છે એ બહુ ઇતર સમાજોમાં બહુ ઓછી જોવા મળે છે. પણ આવડું બધું એજ્યુકેશન મેળવી અને પાછું પોતાનું આખે આખું એક એમ્પાયર ઊભું કરી નાખું એ કુદરતની કૃપા વગર શક્ય નથી. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, વાસી, નવી મુંબઈ.